कभी तो हंसाए कभी रुलाए। देखो मन नहीं भागे पीछे पीछे सपनों के भागे। कभी देखो मन नहीं जागे पीछे पीछे सपनों के भागे। एक दिन सपनों का राही चल गए सपनों से आगे कहाँ। जिंदगी कैसी है पहेली भाई कभी तो हंसाए कभी रुलाए। इन्होंने सजाए यहाँ में सुख दुख संग संग खेले। जिन्होंने सजाए यहाँ में सुख दुख संग संग खेले। वही तुमके खामोशी चले जाए अकेले कहाँ। जिंदगी कैसी है पहेली भाई कभी तो हंसाए कभी रुलाए। आनंद के बाबू मोसाई को हम सब याद करते हैं। एक छोटी सी बात हमें सबको समझनी है कि जीवन संध्या के इस समय में हमें थोड़ा हल्के हल्के रहना है। हળવાશથી જીવવાનું આપણે બધાએ શીખી લેવાનું, કારણ કે આ જિંદગીના દોરમાં ભાગમદોડીમાં અત્યાર સુધી અમે લોકોએ કેરિયરની પાછળ દોડી દોડીને, જેમ કે હું દિલ્હી, નાગપુર, બેંગ્લોર, કેટલી સુરત, વલસાડ બધે જઈ આવ્યો. મુકેશભાઈ ઘણી બધી જગ્યાએ, ગોરખપુર સુધી બી આવી 3 વર્ષ રહી આવ્યા. તો એ બધી દોડધામમાંથી હવે મુક્ત થઈ અને હવે થોડુંક હળવાશથી જીવવાનું, ઘરવાળાનું સાંભળવાનું. મારું સાંભળો, ત્યાં જઈને મોટી બળાત માતા આ પ્રશ્ન પણ કહેવાનો ભાવ એટલો જ છે કે હળવા થઈને રહેવું, હળવા થઈને જીવવું. બે ચાર એવા મિત્રો રાખવા કે જેને થોડીક આપણે આમ હૃદય ખોલીને વાત કરી શકાય. જેને તમે જ્યારે આમ હૃદય ખોલીને વાત કરી શકો એ ક્ષમતા કેળવો ને, ત્યારે તમારી અંદર ભાવ, ભરોસો, એ બે વસ્તુ અને એની ભવ્યતા જિંદગીની એ બધું ભેગું આવી જાય. તમે ભાવ થાય કે મને કંઈ કહી શકીશ, મને ભરોસો છે કે મને સાચી વાત કરશે, મારી આજે કંઈ તકલીફવાળી સ્થિતિ છે કે મૂંઝવણવાળો સમય છે એમાં મારી આપણે એ મદદ કરશે. એટલે આવા એક જેબી જેવા ભાઈબંધ પણ રાખવાના. જેબી પટેલની વાત અત્યાર સુધી મેં કરી નથી, એટલે મને આ તક મળી છે, હું કહી દઉં કે એ છે ને બધાનો હમદર્દ છે, એ આપણા બધાનો હૃદયસ્થ છે. તમે કોઈ પણ વ્યક્તિને આમ, તમે સ્મિતાબેનથી માંડીને અહીંયાની કોઈ બીજા કોઈ બી બેન કે એના પરિવારના કોઈ પણ સદસ્યને મળો ને તો એમ લાગે જેબી પટેલ તો એ ફેમિલીને આમ શું કહે કે એનો ઘરોબો છે, એ ત્યાં રસોડે સુધી
આપણે ઘૂસી જઈ અને ખીચડી કઢી ખાઈ શકે. એટલે એવી હળવાશથી એમણે પોતાના જીવનને સમૃદ્ધ બનાવ્યું છે. એમને પોતાની કારકિર્દીને જો યોગ્ય દિશામાં વળાંક આપ્યો હોત, જે એમણે ઇન્ડિયન લીડર તરીકે આપણે જિંદગી પસાર કરી, તો અમને એમ લાગે છે કે ડીજીએમ જીએમ સુધી એ પણ ગયા હોત. એટલે અને અહીંયા આપણી જોડે ખુરશી પર હોત રિટાયર્ડ. બીજા ખુરશી પર હોત રિટાયર્ડ. હા, કે વાત એવી જ છે ભાઈ જ્યાં છે ત્યાં બરાબર છે. જે ગયા તો આપણી કોચની બહાર નીકળી જતી. ના, ના, એવું નથી. એ પકડવા પડે. સરળ હૃદયના માણસ છે અને